નમસ્કાર, હું હર્ષાટો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। દેશના નાણામંત્રી દ્વારા નાણાકીય વર્ષ 2026 માટે રૂપિયા 53.5 લાખ કરોડનું બજેટ કાલે રજૂ કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ બજેટમાં વિવિધ ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવ્યું। કર્તવ્ય ભવનમાં રજૂ થયેલા બજેટમાં સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રો સાથે 3 મુખ્ય કર્તવ્ય પર દેશના વિકાસ માટે સૌને ભાગીદાર બનાવવામાં ભાર મૂક્યો। બજેટમાં નારી શક્તિ, કિસાન શક્તિ, ઉદ્યોગી શક્તિ, યુવા શક્તિને કેન્દ્રમાં રાખવામાં આવી છે। મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી, જેમાં 10 કરોડથી વધુ મહિલાઓને લાભ મળશે। કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં AI આધારિત વિકાસ પર ભાર મુકાયો। 500 નવા તળાવો અને જળાશયો માટે જાહેરાત કરવામાં આવી, જેથી માછીમારોને સીધો લાભ મળશે। ઉદ્યોગો, ટેકનોલોજી ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ અગ્રતા આપવામાં આવી। ગુજરાતના 3 વિવિધ ક્ષેત્રો મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી। લોથલ ધોળાવીરના વિકાસને બજેટમાં લાવવામાં આવ્યા। જામનગરની અંદર WHO સેન્ટરને અપગ્રેડ કરવામાં પણ ધ્યાન આપવામાં આવશે। એ રોડમેપ છે। આ બજેટ એ વિકસિત ભારતનું 2047ની એ મિત્રો બ્લુપ્રિન્ટ છે। મને વિશ્વાસ છે પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરતું રિફોર્મ એક્સપ્રેસ બજેટ એ વિકસિત ભારત તરફ એ અગ્રેસર બનશે। આ બજેટ આપણા દેશના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે। તેમાં જોડાયેલી દરેક જાહેરાત એ આપણા યુવાનોના સ્વપ્નોને, ખેડૂતોની મહેનતને અને સામાન્ય માણસની આશાઓને એ પાંખ આપશે। આ બજેટ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અને કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલાજી તો આપણે જણાવી દઈએ કે જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે બજેટની અંદર જ્યારે નરેન્દ્ર મોદીએ સૌના સાથ સૌના વિકાસની વાતો કરી હતી, સૌના સાથ સૌના વિકાસની વાતોથી તેમણે 2047ના જે લક્ષ્ય આંક્યો છે તે તમામ લક્ષ્યને જ્યારે પાર પાડવાનું આ બજેટમાંથી તેમને કહ્યું હતું। તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે 26-27ના ખાસ વિષય